ચૈતર વસાવા છેલ્લા કેટલાક મહિનાથી જેલની અંદર છે અને સરકારનો પૂરેપૂરો ટાર્ગેટ એવો છે કે આપણે આમને જેલની અંદર જ રાખીએ. સરકારે બધી જ ટ્રાય કરી લીધી. આખરે હાઈકોર્ટ સુધી આ મેટર પહોંચ્યો અને હાઈકોર્ટમાં અત્યારે તારીખ ઉપર તારીખ મિત્રો આપણને પડતી જોવા મળી રહી છે. હવે તે ઉપરાંત અત્યારે મનસુખભાઈનું એક નિવેદન આવે છે. તેની એક સભા છે. સભાની અંદર એ ચૈતર વસાવાને કાંઈક કહે છે અને ટકોર મારે છે. ત્યારબાદ આમ આદમી જે નેતા છે તેમનું એક બયાન આવે છે, સામે આવે છે. આપે આ વિડીયો પણ જોઈ શકો છો. અને તે બયાનમાં આમ આદમી પાર્ટીના નેતા એવું કહે છે કે જે પણ મેટર થયેલો હતો રૂમની અંદર, કદાચ એ ગ્લાસ માર્યો હશે કે કદાચ એ ગ્લાસ ન પણ માર્યો હોય, પરંતુ તમારે જે સીસીટીવી ફૂટેજ છે એ જાહેર કરવામાં શું વાંધો છે? તમે જાહેર એ સીસીટીવી ફૂટેજને શું કરવાને નથી કરતા? આપણે આખી મેટર આમ આદમી પાર્ટીના નેતાથીને જ સાંભળીએ. મનસુખભાઈ વસાવાએ ભાજપની એક સભાની અંદર એવું નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીવાળા ચૈતરભાઈને લઈ અને મને અને ભાજપને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. ત્યારે હું મનસુખભાઈને યાદ અપાવવા માંગુ છું કે 5 જુલાઈના દિવસે, જે દિવસે આ ઘટના ઘટી, જો તમે સાચા છો અને ભાજપ સાચી છે તો તમે આદિવાસી સમાજને, ગુજરાતની જનતાને એના વિડીયો ફૂટેજ જાહેર કરો અને બતાવો કે આ ઘટનાની અંદર ખરેખર ચૈતરભાઈ આરોપી છે. પરંતુ આજે મનસુખભાઈ વસાવા આદિવાસીની જ્યારે વાત કરતા હોય ત્યારે મને વિચાર આવે છે કે ભરૂચની અંદર એક આદિવાસી મહિલાનું મકાન બારોબાર એક ત્રાહિત વ્યક્તિને ભાજપના જ નેતાઓએ જે આદિવાસી સમાજનું જે આવાસનું જે મકાન હતું એ બારોબાર બીજાને ફાળવી દીધેલું છે. આજે આદિવાસી સમાજની મહિલાની સનદ છે, છતાં પણ એ આદિવાસી મહિલા આજે ભાડાના મકાનની અંદર રહે છે અને ત્રાહિત વ્યક્તિને આ ભાજપના નેતાઓએ કૌભાંડ કરી અને એ મકાન બીજાને આપી દીધું છે. આવો મારી સાથે, હું તમને ભરૂચની અંદર બતાવું. તમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. ભાજપ હંમેશા ગુજરાતની જનતાને, દરેક સમાજની જનતાને, આદિવાસી સમાજની જનતાને આજે ગેરમાર્ગે દોરી અને ફક્ત મતનો ઉપયોગ કર્યા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી. ભરૂચના રોડ રસ્તાની વાત કરો, ભરૂચના ટ્રાફિકની વાત કરો. આજે નેશનલ હાઈવે ઉપર આટલી મોટી જે ખાડાઓ પડી ગયા છે, ખાડાઓની વાત કરો.